જ્યારે બુદ્ધિ દુર્બુદ્ધિ બની જાય છે, when you are going to misuse your mind, misuse of your intellect, I promise you, nobody can stop your downfall. જ્યારે તમારું મગજ ખોટા રસ્તા ઉપર તમારી બુદ્ધિનો ઉપયોગ કરવા માંડે ને, તો એને દુર્બુદ્ધિ કહેવાય. એ જ્યાં વપરાવી જોઈએ ત્યાં ના વપરાય, ખોટા રસ્તા પર. અને એટલી બધી ઝડપથી તમે ખોટા રસ્તા ઉપર દોડવા માંડો, ચાલવા માંડો, એટલા બધા કે તમારી ગતિને કોઈ રોકી ન શકે. પડતી તો થાય, પતન તો થાય, પણ એટલું બધું ઝડપથી થાય. પતનની ઊંડી ખાઈમાં જઈને પડી જાઓ. કે ઈચ્છે તમારા પોતાના માણસો કોઈ અંગત હિતેચ્છુઓ તો હાથ લાંબો કરીને કે કોઈ પણ સાધન દ્વારા તમને પતનની ખીણમાંથી બહાર કાઢી ના શકે. એટલા ઊંડા જતા રહો. દુર્બુદ્ધિ એ આ કામ કરી શકે. અને આ દુર્બુદ્ધિ માત્ર આર્થિક બરબાદી આપે એવું નહીં, એ તો ખરું જ, પણ સામાજિક બરબાદી એટલી બધી આપે કે ના પૂછો ને વાત. પ્રતિષ્ઠા શૂન્ય થઈ જાઓ તમે. હવે તમે એમ કહો કે આર્થિક બરબાદી થઈ તો મારી થઈ, સામાજિક પ્રતિષ્ઠા ગઈ તો મારી થઈ, સામાજિક બરબાદી થઈ તો મારી થઈ. એમાં લોકોને શું? બહુ જ અસર થાય છે. લોકોને બહુ અસર થાય છે. સૌથી વધુ તકલીફ તમારા મા બાપ, ભાઈ બહેન, પત્ની અને બાળકોને થાય છે. હા, તમે કર્યું, લોકો એને છોડશે. તમે માનો છો તમારી આર્થિક સામાજિક બરબાદી થઈ, લોકો એને એના માટે કેટલું સંભળાવશે. એ લોકોની પણ પ્રતિષ્ઠા જશે, એમની પણ બરબાદી જશે, સમાજમાં એ લોકોનું સ્થાન પણ નીચું જશે. લોકો એમને પણ નફરત કરશે, લોકો એમનું માન પણ ઘટાડી દેશે. તમારે તો બોલવું છે કે મારી બરબાદી થઈ. નહીં, તમારી બરબાદી તો થઈ જ, એ તમે કરી છે, તમે ભોગવો. એમાં તમે કોઈ ઉપકાર નથી કરતા. પણ જે લોકોએ કશું ખોટું નથી કર્યું એ બધાને તમારે કારણે બરબાદી ને બદનામી ભોગવવી પડી છે. આ દુર્બુદ્ધિનો પ્રતાપ છે. અને છતાં પણ એવું બને છે, બન્યું છે ને બનતું રહેશે કે આવા સંજોગોમાં પણ મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, આ બધા એમની ખાનદાની ગુમાવતા નથી. તમારી જોડે દિવાલની જેમ ઉભા રહી જાય છે. પહાડની જેમ કહું છું, દિવાલ નહીં. તમને બચાવી લે છે. તમારા રક્ષણ માટે જેટલું થઈ શકતું હોય ભોગ આપી શકાય એ આપે છે. આ તમારું પ્રારબ્ધ છે, આ તમારું નસીબ છે. એવું નથી કહેતા બધી બદનામી બરબાદી તે કરી તું ભોગવ, ના, એવું નથી કહેતા. એ લોકો તમને કશું નહીં કહે, તમે કર્યું છે તોય નહીં કહે, તમે ગુનેગાર છો એવું પણ નહીં કહે. એમનાથી જ્યાં જેટલી મદદ થતી હશે કરશે.
સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવી પડે તો એ લોકો ગુમાવશે, આર્થિક બરબાદી પણ ભોગવશે, આ બધું કરશે. આ બધું એમણે શું કામ કરવાનું? તમારે કરવું જોઈએ, કેમ કે આ બધું જ તમે કર્યું છે અને એના પરિણામ લોકો ભોગવી રહ્યા છે જેમનો કોઈ વાંક નથી.